નમસ્તે દોસ્તો, આજે હું તમને સ્વામી વિવેકાનંદે કહેલા થોડા વાક્ય કહીશ. પોતાની પર વિશ્વાસ રાખો, તમારામાં અનંત શક્તિ છે. એને જાણી લ્યો અને પ્રગટ કરો ને કહો, હું બધું જ કરી શકું છું. સાપનું ઝેર પણ અસમત થઈ જશે જો તમે એનો દૃઢતાથી અસ્વીકાર કરશો. સાવધાન, ક્યારેય ના ન કહો અને નકારાત્મક વિચારવાનો તો ત્યાગ જ કરી દો. જ્યાં સુધી તમારી અંદર વિશ્વાસ, નિષ્કપટતા અને લગન છે તો બધું જ યશસ્વી થશે. જો તમે પુરાણોના 33 કરોડ દેવતાઓ અને વિદેશીઓએ કહેલા દેવતાઓ પર વિશ્વાસ કરો છો, પરંતુ તમને પોતાના પર વિશ્વાસ નથી, તો તમારી મુક્તિ થઈ શકે નહીં. પોતાના પર વિશ્વાસ રાખો, એ જ વિશ્વાસના બળ પર પોતાના પગ ઉપર ઊભા થઈ જાઓ અને શક્તિવાન બનો. આપણે તેની જ જરૂર છે. પરિશ્રમ કરો, ધીરજવાન બનો અને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો. છેલ્લે હું એટલું જ કહીશ, ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો.